નમસ્કાર મિત્રો, તારીખ છે 12 ડિસેમ્બર 2024 ને વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ડુંગળી બજારમાં ભાવ નરમાઈ રહ્યા હતા, આવકો વધી રહી છે અને સામે વેપારો પણ મર્યાદિત હોવાથી બજારમાં મને 50થી લઈને 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। સારા માલ જોવા મળી રહ્યા હતા। ડુંગળી બજારમાં હાલ કોઈ મોટી મંદી નથી, કારણ કે જેટલી આવકો થાય છે તેટલો જ માલ ખપી જાય છે। ગુજરાતમાં અત્યારે જે દેશભરની ગરાગી સારી છે। જો બજારો થોડી ઘટે તો દેશભરના વેપારો વધી જાય તેવી ધારણાઓ છે। રાજકોટમાં નબળી ક્વોલિટીના ડુંગળીના ભાવ નીચામાં નીચા 100 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે। ડુંગળીમાં જો આવકો વધશે તો સામે લેવાલી પણ ઓછી થઈ છે અને બજારો ઝડપી નીચા આવી શકે છે। વેપારીઓ કહે છે કે આખો ડિસેમ્બર મહિનો કોઈ મોટી મંદી આવે તેવા સંજોગો દેખાતા નથી। રાજકોટમાં ડુંગળીની નવી આવકો નહોતી અને પેન્ડિંગમાં વેપારો થયા છે। 105 રૂપિયાથી લઈને 605 રૂપિયા। ગોંડલમાં ડુંગળીની પેન્ડિંગ માલમાંથી 29,000 કટ્ટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ 111 રૂપિયાથી લઈને 901 રૂપિયા, જ્યારે સફેદ ડુંગળીના 1200 કટ્ટાની સામે ભાવની વાત કરીએ તો 151 રૂપિયાથી 550 રૂપિયા। મહુવામાં લાલ ડુંગળીની 50,000 કટ્ટાની આવક હતી અને 20 કિલો લાલ ડુંગળીના ભાવની વાત કરીએ 300થી લઈને 805 રૂપિયા, જ્યારે સફેદ ડુંગળીના 20,000 ઠેલાની સામે ભાવની વાત કરીએ 200થી લઈને 955 રૂપિયા જોવા મળ્યા હતા। તો મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।